અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 16મો. એને સાનિધ્યકરણ નામનું કર્મ કહેવામાં આવે છે. તેના માટે ભગવાનનું ધ્યાન કરતી વખતે નિમ્ન અંકિત ગુહ્ય મંત્રનો જપ કરવો, જેમ કે હે પ્રભુ, આપ દેવતાઓના સ્વામી છો, આપ જ સર્વે સંતોષ અને વૈભવ સ્વરૂપ છો, આપને મારા હવે કોટી કોટી નમસ્કાર છે. તેમજ જગતના આ સર્વે જ્ઞાન અને વિજ્ઞાન આપના રૂપ છે. બ્રહ્મ તેજ આપના અનુગામી છે. આપનું સ્વરૂપ ગુણાતીત છે. આપ અંતર્યામી પુરુષ એવં પરમાત્મા છો. આપ અક્ષય પુરાણ પુરુષ છો. આપને મારા નમસ્કાર છે. હે વિષ્ણુ ભગવાન, આપ અહીં સન્નિહિત બનો. આપનું જે પરમ તત્વ છે, જે જ્ઞાનમય શરીર છે, તે સર્વે એકત્ર છે અને આ અર્ચ વિગ્રહમાં આપ જાગી ઉઠો. એવી રીતે પરમાત્મા ભગવાન શ્રીહરિનું સાનિધ્યકરણ કરીને બ્રહ્મા વગેરે પરિવારોની તેમના નામથી સ્થાપના કરવી, તેમના જે કંઈ આયુધ વગેરે હોય તેમની પણ સ્થાપના કરવી, સાથે મુદ્રાઓ પણ દર્શાવી, યાત્રા સંબંધી ઉત્સવ તથા વાર્ષિક આદિ ઉત્સવની પણ યોજના કરવી અને તે ઉત્સવોના દર્શન કરી શ્રીહરિને પોતાની સનિષ્ઠ જાણવા. યાત્રા થાય, વરસાદ થાય એટલે શ્રીહરિ પધાર્યા તેમ જાણવું. સ્તોત્ર વગેરે દ્વારા તેમની સ્તુતિ તથા તેમના અષ્ટાક્ષર વગેરે મંત્રના જપ કરતી સમયે પણ ભગવાનને પોતાની નિકટ ઉપસ્થિત જાણવા જોઈએ. એ પછીથી આચાર્ય દેવાલયમાંથી નીકળીને દ્વારવર્તી, દ્વારપાલ, ચંડ અને પ્રચંડનું પૂજન કરી લે. એ પછીથી મંડપમાં આવીને ગરુડની સ્થાપના એવં પૂજા કરે. પ્રત્યેક દિશાઓમાં દિક્પાલો તથા દેવતાઓનું સ્થાપન પૂજન કરીને ગુરુ વિશ્વક્સેનની સ્થાપન તથા શંખ ચક્ર વગેરેની પૂજા કરે. સંપૂર્ણ પાર્ષદો અને ભૂતોને બલિ અર્પિત કરી દે. આચાર્યને દક્ષિણાના રૂપમાં ગામ, વસ્ત્ર એવં સુવર્ણનું દાન કરવું. યજ્ઞોપયોગી દ્રવ્ય વગેરે આચાર્યને આપવું. આચાર્યનાથી અડધી દક્ષિણા ઋત્વિજોને આપવી ને ભોજન કરાવવું. ત્યાં આવનાર કોઈ પણ બ્રાહ્મણને રોકવા નહીં. સહુનો સત્કાર કરવો. તે પછી ગુરુ યજમાનને ફળ આપી દે છે. ભગવદ્ વિગ્રહની સ્થાપના કરનારો પુરુષ પોતાની સાથે સંપૂર્ણ કુળને ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ લઈ જાય છે ને કલ્યાણ કરે છે. સર્વ દેવતાઓ માટે આ જ વિધિ સાધારણ બનેલ છે, કિંતુ તેમના મૂળ મંત્રો જુદા જુદા હોય છે. બાકીની સર્વે વિધિઓ એક સરખી જ રહે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 61મો. અવભૃત સ્થાનનું વર્ણન. શ્રી ભગવાન કહેવા લાગ્યા કે અહો તપસ્વીનો, હવે હું અભવૃત સ્થાનનું વર્ણન કહું છું. વિષ્ણુરુ વા વીર્યાણી ઇત્યાદિ મંત્રથી સૌ પ્રથમ હોમ કરવો. 81 પદવાળા વાસ્તુમંડલમાં કલશ સ્થાપિત કરીને તેમના જલ વડે શ્રીહરિને સ્નાન કરાવવું. સ્નાન કરાવ્યા પછીથી ગંધ, પુષ્પ આદિથી શ્રી ભગવાનની પૂજા કરવી અને બલિને અર્પિત કર્યા પછી ગુરુનું પૂજન કરવું. હવે હું દ્વાર પ્રતિષ્ઠાનું વર્ણન કહીશ, જે આપ સર્વે શાંતિથી સાંભળો. ગુરુજીએ દ્વારના મુકર ભાગમાં સુવર્ણ રાખવું. એ પછીથી ત્યાં 8 કલશો સાથે 12 શાખ ઉંદબરની સ્થાપના કરવી. ગંધ અને પુષ્પ આદિ ઉપચારો તેમજ વૈદિક મંત્રોથી સમ્યક પૂજન કરી કુંડોમાં સ્થાપિત અગ્નિની અંદર સમિધા, ઘી અને તલની આહુતિ આપવી. ત્યાર પછીથી શૈયા વગેરેનું દાન કરીને નીચેની બાજુએ આધારશક્તિની સ્થાપના કરવી. બંને શાખાઓના મૂળ ભાગમાં ચંડ અને પ્રચંડ નામના દેવતાઓની સ્થાપના કરવી. ઉદુંબર શાખાઓની ઉપરના ભાગમાં દેવવૃંદ પૂજિત લક્ષ્મી દેવીની સ્થાપના કરીને શ્રી સૂક્તથી તેમનું યથોચિત પૂજન કરવું. તે પછીથી બ્રહ્માજીનું પૂજન કરવું તેમજ આચાર્યશ્રી વગેરેને શ્રીફળ આદિની દક્ષિણા આપવી. પ્રતિષ્ઠા દ્વાર, સિદ્ધ દ્વાર પર આચાર્ય શ્રીહરિની સ્થાપના કરવી. દેવાલયની પ્રતિષ્ઠા, રથ પ્રતિષ્ઠા ઇત્યાદિ મંત્રથી કરવી જોઈએ. હવે દેવાલયની પ્રાણ પ્રતિષ્ઠાનું વર્ણન કહું છું, તે સાંભળો. સૌથી પ્રથમ વેદીના આગળના ગર્ભગૃહના શિરોભાગમાં જ્યાં શુક નાસાકી સમાપ્તિ થાય છે, તે જગ્યાએ સુવર્ણ અથવા ચાંદીના બનેલ શ્વેત નિર્મલ કલશની સ્થાપના કરવી. તેની અંદર 8 પ્રકારના રત્ન, ઔષધિ, ધાતુ, બીજ અને સુવર્ણ મૂકવા. એ સુંદર કલશ ઉપરના ભાગ ઉપર વસ્ત્ર લપેટી તેની અંદર જલ ભરી દેવું અને મંડલમાં તેનું અધિવાસન કરવું. તેની અંદર પલ્લવને રાખવા. ત્યાર પછી ઋષિ મંત્રથી અગ્નિમાં ઘીની ધારાઓ પડતા હોમ કરવો અને પછી નારાયણ તત્વથી પ્રાણન્યાસ કરવો. એવી રીતે એક પછી એક વિધિ ક્રમ પ્રમાણે કરવી. દેવાલયના તે કલશોનું બૈરાજપુરમાં ચિંતન કરવું અને ત્યારબાદ જ્ઞાની પુરુષે સંપૂર્ણ દેવાલયનું પુરુષની ભાંતિ ચિંતન કરવું. એ પછીથી નીચે સુવર્ણને રાખી તત્વભૂત કલશની સ્થાપના કરવી. ગુરુ વગેરેને દક્ષિણા ઉપર વૃકલ તથા તેની ઉપર આદિ સુદર્શન ચક્ર બનાવવું. ત્યાં જ ભગવાન વાસુદેવની ગ્રહ ગુપ્ત મૂર્તિ નિવેદિત કરવી, અથવા તો પહેલાં કલશ અને તેની ઉપર ઉત્તમ સુદર્શન ચક્ર બનાવવાને રચના કરી લેવી. વેદીની ચારે તરફ 8 વિઘ્નેશ્વરોની સ્થાપના કરવી જોઈએ, અથવા તો 4 દિશાઓમાં 4 વિઘ્નેશ્વર સ્થાપિત કરવા જોઈએ. હવે હું આપને ગરુડ ધ્વજારોપણની વિધિ કહું છું, જે ધ્યાનથી સુણો. ગરુડ ધ્વજારોપણની વિધિ કરવાથી ભૂત વગેરે નષ્ટ થાય છે. તેમજ ત્યાં પ્રથમ તો દેવાલયના બિંબમાં દ્રવ્યોમાં જેટલા પરમાણુ હોય એટલા સહસ્ત્ર વર્ષો સુધી દેવાલયનું નિર્માણ કરનારો પુરુષ વિષ્ણુલોકમાં નિવાસ કરે
કરે છે તે કૃપાફલને જાણી લેવું. જ્યારે વાયુથી ધ્વજ લહેરાય છે અને કલશ વેદી તથા દેવાલયના બિંબના કંઠને આવેષ્ટિત કરી લે છે ત્યારે દેવાલયનું નિર્માણ કરનારાને ધ્વજારોપણની અપેક્ષા પણ કોટી ગણું અધિક ફળ પ્રાપ્ત થાય છે એમ સમજી લેવું જોઈએ. ધ્વજ પતાકાને પ્રકૃતિ જાણો અને દંડને જાણો પુરુષ. સાથે મારા તરફથી એ પણ જાણી લો કે દેવાલય પણ સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિનું સ્વરૂપ છે. દેવાલય શ્રી ભગવાનને ધારણ કરે છે, આથી તેની અંદર ધરતી તત્વ છે તે જાણી લો. દેવાલયની અંદર જે શૂન્યાવકાશ છે તે તેની અંદર રહેલું આકાશ તત્વ છે. તેની અંદર જે તેજ અથવા પ્રકાશ છે તે અગ્નિ તત્વ છે અને તેની અંદર જે હવાનો સ્પર્શ થાય છે તે તેની અંદર રહેલું વાયુ તત્વ છે. પાષાણ વગેરેમાં જે જલ રહેલું છે તે પાર્થિવ જલ છે. તેની અંદર પૃથ્વીના ગુણ ને ગંધ વિદ્યમાન છે. પ્રતિધ્વનિથી જે શબ્દો પ્રગટ થાય છે તે ત્યાં શબ્દો છે. સ્પર્શ કરતાં કઠોરતા વગેરેનો જે અનુભવ થાય છે તે જ ત્યાંનો સ્પર્શ છે. શુક્લ વગેરે વર્ણરૂપ છે. આહલાદનો અનુભવ કરનારો રસ ત્યાંનો જ રસ છે. ધૂપ વગેરે ગંધો ત્યાંની ગંધ છે. ભેરી વગેરેમાંથી જે નાદ પ્રગટે છે માનો કે તે વાગેન્દ્રિયનું કાર્ય છે. શુકનાસામાં નાસિકાની સ્થિતિ છે. ભદ્રાત્મક હાથ કહેવાય છે. વળી ઉપર જે ઈંડા સરખું બની રહેલ છે તેને મસ્તક કહેવામાં આવેલ છે અને કલશને કેસ ગણવામાં આવેલ છે. દેવાલયના કંઠભાગને જ તેનો કંઠભાગ સમજી લેવો. વેદીને ખભાઓ કહેલ છે. દેવાલય ઉપર જે ચૂનો વગેરે લગાડેલ છે તેને ત્વચા નામ આપેલ છે. દ્વાર તેનું મોં છે અને પ્રતિમાને દેવાલયનો જીવાત્મા કહેવામાં આવેલ છે. પિંડિકાને જીવની શક્તિ સમજવી અને તેની આકૃતિને પ્રકૃતિ જાણી લેવી. નિશ્ચલતા તેનો ગર્ભ છે અને ભગવાન શ્રી કેશવ તેમના અધિષ્ઠાતા છે. એ પ્રકારે શ્રી ભગવાન વિષ્ણુ સાક્ષાત દેવાલયના સ્વરૂપમાં ઊભા રહેલ છે. ભગવાન શિવ તેમની જંઘા છે. બ્રહ્મા સ્કંદ ભાગમાં સ્થિત છે અને ઉર્ધ્વ ભાગમાં સ્વયં વિષ્ણુ ભગવાન વિરાજમાન છે. એ પ્રકારે દેવાલયની ધ્વજ રૂપથી જે પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે તેને મારા તરફથી સાંભળો. શાસ્ત્રાદિ ચિહ્નિત ધ્વજનું આરોપણ કરી દેવતાઓએ દૈત્યોને જીત્યા છે. ટોચ ઉપર કલશ રાખી તેની ઉપર ધ્વજની સ્થાપના કરવી. ધ્વજનું માપ બિંબના માપના અડધા ભાગ જેટલું છે. ધ્વજ દંડની લંબાઈના 1/3 ભાગથી ચક્રનું નિર્માણ કરવું જોઈએ. તે ચક્ર 8 કે 12 આરાઓનું હોવું જોઈએ. તેના મધ્ય ભાગમાં ભગવાન ઋષિ અથવા ગરુડની મૂર્તિ હોવી જોઈએ. ધ્વજ દંડ તૂટેલો, ફાટેલો કે કાણાવાળો ન હોવો જોઈએ. દેવાલયની જે પહોળાઈ છે તેને દંડની લંબાઈનું માપ ગણવામાં આવે છે અથવા તો શિખરના અડધા અથવા 1/3 ભાગથી તેની લંબાઈનું અનુમાન કરવું જોઈએ. તે ધ્વજદંડને દેવાલય ઉપર ઈશાન અથવા વાયવ્ય કોણથી તરફ સ્થાપિત કરવો જોઈએ. ધ્વજની પતાકા રેશમી વગેરે વસ્ત્રોમાંથી શોભાયુક્ત બનાવી દંડના અગ્રભાગથી લઈને ભૂમિ સુધીનું લાંબુ જે એક વસ્ત્ર હોય છે તે મહાધ્વજ કહેવામાં આવે છે. તે સંપૂર્ણ મનોરથને આપનારું છે. જે તેનાથી 1/4 નાનો હોય તે ધ્વજ વિધિવત પૂજિત થયા પછી સર્વ મનોરથો પૂર્ણ કરનારો બને છે. ધ્વજના અડધા માપના વસ્ત્રમાંથી બનાવેલા ઝંડાને પતાકા કહેવામાં આવે છે. પતાકાનું ખાસ કોઈ ચોક્કસ પ્રકારનું માપ હોતું નથી. ધ્વજનો વિસ્તાર 20 અંગુલની બરાબર હોવો જોઈએ. ચક્ર, દંડ અને ધ્વજ એ સર્વેની અધિવાસનની વિધિથી દેવતાની જેમ જ સંકલીકરણ કરીને મંડપ સ્નાન વગેરે સર્વે કાર્યો કરવા. નેત્રોન્મિલનને છોડીને પૂર્વોક્ત સર્વે કર્મોનું અનુષ્ઠાન કરવું. આચાર્ય તે સર્વેને વિધિવત શૈયા ઉપર સ્થાપિત કરીને તેમનું અધિવાસન કરવું. એ પછીથી જ્ઞાની પુરુષે સહસ્ત્ર શીર્ષ ઇત્યાદિ સૂક્તનો ધ્વજાકિંત ચક્રમાં ન્યાસ કરવો તથા સુદર્શન મંત્ર એવં મનસ તત્વનો ન્યાસ કરવો. આ મન રૂપથી તે ચક્રનું સજીવીકરણ કહેવાયું છે. 12 આરાઓમાં ક્રમશઃ કેશવ આદિ મૂર્તિઓનો ન્યાસ કરવો જોઈએ. ગુરુએ ચક્રની નાભી, કમલ એવં પ્રતિનેમીઓમાં તત્વોનો ન્યાસ જરૂરથી કરવો. કમલમાં ઋષિ અથવા વિશ્વરૂપનો નિવેશ કરવો. દંડમાં જીવ સંહિતા સંપૂર્ણ સૂત્રાત્માનો ન્યાસ કરવો. શ્રીહરિનું ધ્યાન કરતા નિષ્કલ પરમાત્માનો નિવેશ કરવો. તેમની બલવાન શક્તિનું ધ્વજના રૂપમાં ધ્યાન કરવું. મંડપમાં તેમની સ્થાપના અને પૂજન કરીને કુંડોમાં હવન કરવું. કલશમાં સોનાના ટુકડા અને પંચરત્ન નાખીને અસ્ત્ર મંત્રથી ચક્રની પણ સ્થાપના કરવી. તે પછીથી સુવર્ણ ચક્રને નીચેથી પારા દ્વારા સંપ્લવિત કરીને નેત્રપથથી આચ્છાદિત કરવું. તે પછીથી ચક્રનું નિવેશ કરવું અને તેની અંદર શ્રીહરિનું સ્મરણ કરવું. હે મુનિ, હવે શ્રીહરિની સ્થાપના અને પૂજન વિધિ સાંભળો. પ્રથમ ઓમ નૃસિંહાય નમઃ એ મંત્રથી શ્રીહરિનું સ્થાપન કરવું. પછીથી પૂજન શરૂ કરવું. એ પછીથી બંધુ બાંધવો સહિત યજમાને
ધ્વજ લઈને દહીં ભાતથી યુક્ત પાત્રમાં ધ્વજનો અગ્રભાગ મૂકવો. આદિમાં ઓમ અને અંતમાં ફટ લગાડીને ઓમ ફટ એ મંત્રથી ધ્વજનું પૂજન કરવું. એ પછીથી તે પાત્રને માથા ઉપર મૂકીને નારાયણનું વારંવાર સ્મરણ કરતા વાજાઓના ધ્વનિ અને મંડલ પાઠની સાથે પરિક્રમા શરૂ કરવી. તે પછી અષ્ટાક્ષર મંત્રથી ધ્વજદંડની સ્થાપના કરવી. જ્ઞાની પુરુષે મુચ્યામિત્વા એ સૂક્તથી ધ્વજ ફરકાવો. યજમાને એ પ્રસંગે આચાર્યનો પાત્ર ધ્વજ કે હાથી વગેરેનું શક્તિ મુજબ દાન કરવું. આ ધ્વજારોપણની સામાન્ય વિધિ છે, તે મેં તમને કહી સંભળાવી. જે દેવોના ચિહ્ન હોય છે તેનાથી યુક્ત ધ્વજને તે જ દેવોના મંત્રથી સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવો. મનુષ્ય ધ્વજદાનના પુણ્યથી સ્વર્ગલોકમાં જાય છે તથા પૃથ્વી ઉપર બલવાન રાજા બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 62મો, દેવીની પ્રતિષ્ઠાનો વિધિ. શ્રી ભગવાન કહેવા લાગ્યા કે હે મુનિ, હવે હું સામૂહિક રૂપથી દેવીની પ્રતિષ્ઠાના વિધિનું વર્ણન કહું છું. પ્રથમ શ્રી લક્ષ્મીની તથા તે પછીથી અન્ય દેવીઓની સ્થાપનાનો વિધિ કહું છું. અગાઉના અધ્યાયોમાં જેવી રીતે જણાવવામાં આવેલ છે તે અનુસાર મંડપ, અભિષેક આદિ સર્વે કાર્યો વ્યવસ્થિત રીતે કરવા. તે પછીથી ભદ્રપીઠ ઉપર શ્રી લક્ષ્મીજીની સ્થાપના કરવી. તેની સાથે 8 દિશાઓમાં 8 કલશોની પણ સ્થાપના કરવી. દેવીની પ્રતિમાનું ઘીથી અભ્યજન કરીને મૂળ મંત્ર દ્વારા પંચગવ્યથી સ્નાન કરાવવું. એ પછીથી હિરણ્યવર્ણા, હરિણેમ ઇત્યાદિ મંત્રથી શ્રી લક્ષ્મીજીના બંને નેત્રોનું ઉન્મલીનકરણ કરવું. તામ મા અહવ ઇત્યાદિ મંત્ર બોલી દેવના માટે મધ, ઘી, ખાંડ અર્પિત કરવા. તે પછીથી અશ્વપૂર્વા ઇત્યાદિ મંત્રથી પૂર્વવર્તી કલશના જલ દ્વારા શ્રી દેવીનો અભિષેક કરવો. કામ, સ્મિતા, તા મંત્ર બોલીને દક્ષિણના કલશથી ચંદ્ર, પ્રભોસા ઇત્યાદિ મંત્રનું ઉચ્ચારણ કરતા પશ્ચિમના કલશથી ઇત્યાદિ વર્ણે ઇત્યાદિ મંત્ર બોલી ઉત્તરવર્તી કલશથી દેવીને અભિષેક કરવો. ઉપેતુમાં ઇત્યાદિ મંત્રનું ઉચ્ચારણ કરી અગ્નિકોણના કલશથી ઉત્પત્તિ સાંભલા ઇત્યાદિ મંત્ર બોલીને નૈઋત્ય કોણના કલશથી ગંધ દ્વારા દુરાધર્ષ ઇત્યાદિ મંત્ર બોલી વાયવ્ય કોણના કલશથી તથા મનસ, કામા, કુતિ ઇત્યાદિ મંત્ર બોલી ઈશાન કોણ વર્તી કલશથી લક્ષ્મી દેવીનો અભિષેક કરવો. કર્દમેન, પ્રજાભૂતા ઇત્યાદિ મંત્રથી સુવર્ણમય કલશના જલથી મસ્તકનો અભિષેક કરવો. પછીથી આપ સૃજતુ ઇત્યાદિ મંત્રથી 81 કલશો દ્વારા શ્રી દેવીની પ્રતિમાને સ્નાન કરાવું. એ પછીથી શ્રીની પ્રતિમાને શુદ્ધ વસ્ત્રથી લૂછીને સિંહાસન ઉપર વિરાજમાન કરવું અને વસ્ત્રો વગેરે સમર્પિત કર્યા પછી આર્દા પુષ્કરિણી એ મંત્રથી ગંધ અર્પિત કરવી. આર્દા એ કરણી આદિથી પુષ્પ અને માલા ચઢાવી પૂજા કરવી. તે પછીથી તામ, આ વહ, જાત, વેદો ઇત્યાદિ મંત્રથી અને આનંદ ઇત્યાદિ શ્લોકથી અખિલ ઉપચાર અર્પિત કરવો. શ્રાયંતી વગેરે મંત્રથી શ્રી પ્રતિમાને શૈયા ઉપર શયન કરાવવું. પછીથી શ્રી સૂક્તથી સન્નિધિકરણ કરવું અને લક્ષ્મીબીજથી ચિત્તશક્તિનો વિન્યાસ કરી પુનઃ અર્ચના કરવી. તે પછીથી શ્રી સૂક્તથી મંડપના કુંડોમાં કમલો અથવા કરવીર પુષ્પોનો હવન કરવો. હોમ સંખ્યા 1000 અથવા 100 હોવી જોઈએ. ગૃહ ઉપકરણ આદિ સમસ્ત પૂજન સામગ્રી શ્રી સૂક્તના મંત્રોથી સમર્પિત કરવી. પછીથી પૂર્વવત પૂર્ણરૂપથી દેવાલય સંસ્કાર સંપન્ન કરી માતા લક્ષ્મીજીના માટે પિંડિકાનું નિર્માણ કરવું. પછીથી તે પિંડિકા ઉપર શ્રી લક્ષ્મીજીની પ્રતિષ્ઠા કરીને શ્રી સૂક્તથી સન્નિધિકરણ કરતા પૂર્વવત તેમની સર્વે ઋચાઓનો જપ કરવો. મૂળ મંત્રથી ચિત્ત શક્તિઓને જાગૃત કરી પુનઃ સન્નિધિકરણ કરવું. તે પછીથી આચાર્ય અને બ્રહ્મા તથા અન્ય ઋત્વિજ બ્રાહ્મણને ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર, ગૌ તેમજ અન્ન આદિનું દાન કરવું. એ પ્રકારે સર્વે દેવીઓની સ્થાપના કરી મનુષ્ય રાજ્ય અને સ્વર્ગ વગેરેનો ભાગ્યવાન બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 63મો, શ્રી વિષ્ણુદેવ વગેરેનો પ્રતિષ્ઠા વિધિ. શ્રી ભગવાન કહેવા લાગ્યા કે હે મુનિ, ગરુડ, સુદર્શન ચક્ર, બ્રહ્મા અને ભગવાન શ્રી નૃસિંહની પ્રતિષ્ઠા પણ તેઓના પોતાના મંત્રો વડે શ્રી વિષ્ણુદેવની ભાંતિ જ કરવી જોઈએ. માટે હવે તેનું શ્રવણ કરો. ઓમ સુદર્શન મહાચક્ર શાંત દુષ્ટ ભયંકર છિંધિ ભિંધિ ભિંધિ વિદરાય વિદરાય પરમ મંત્રાના ગ્રસ ગ્રસ ભક્ષય ભક્ષય ભૂતાંત્રસ્તય ત્રાસય હુમ ફટ સુદર્શનાય નમ. એ મંત્રથી સુદર્શન ચક્રનું પૂજન કરી વીર પુરુષ યુદ્ધક્ષેત્રમાં શત્રુઓને છિન્ન ભિન્ન કરી નાખે છે. હવે આગળ સુણો. ઓમ ક્ષોમ નરસિંહ ઉગ્ર રૂપ જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ સાહા. આ એક ખૂબ જ ઉત્તમ અને પવિત્ર ઋષિ મંત્ર છે. આ શ્રી નરસિંહ ભગવાનનો જ મંત્ર છે. પાતાલ નરસિંહ મંત્ર ન જાણો. આ શ્રી હરિ સ્વરૂપિણી ઋષિ વિદ્યા છે જે અર્થ સિદ્ધિ પ્રદાન કરનારી છે. ત્રૈલોક્ય મોહન શ્રી વિષ્ણુની ત્રૈલોક્ય મોહન મંત્ર સમૂહથી પ્રતિષ્ઠા કરવી. તેમના ડાબા હાથમાં ગદા અને જમણા હાથમાં અભય મુદ્રા હોવી જોઈએ. જો તેમની ચતુર્ભુજ રૂપની પ્રતિષ્ઠા કરવામાં આવે તો જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં પાંચજન્ય શંખ હોવો જોઈએ. તેની સાથે શ્રી એવમ પુષ્ટિ અથવા બલરામ સુભદ્રાની પણ સ્થાપના કરવી જોઈએ. શ્રી વિષ્ણુ, વામન, વૈકુંઠ, હયગ્રીવ અને અનિરુદ્ધના દેવાલયમાં ઘરમાં
અથવા મંડપમાં સ્થાપના કરવી જોઈએ. મત્સ્યાદિ અવતારોને જલશૈયા ઉપર સ્થાપિત કરી શયન કરાવવું. શંકર્ષણ, વિશ્વરૂપ, રુદ્રમૂર્તિલિંગ, અર્ધનારીશ્વર, હરિહર, માતૃકાગણ, ભૈરવ, સૂર્ય, ગ્રહ, વિનાયક તથા ઇન્દ્ર આદિના દ્વારા સેવનીય ગૌરી, ચિત્રજા એવં બલાબોલા વિદ્યાની પણ એ જ પ્રકારે સ્થાપના કરવી જોઈએ. હવે હું ગ્રંથની પ્રતિષ્ઠા તથા તેની લેખન વિધિનું વર્ણન કહું છું, તે સાંભળો. સર્વપ્રથમ આચાર્ય સ્વસ્તિક મંડલમાં ષડયંત્રના આસન ઉપર સ્થિત લેખ લખેલું પુસ્તક વિદ્યા એવં શ્રીહરિનું યજન કરવું. પછી યજમાને ગુરુ વિદ્યા એવં ભગવાન શ્રી વિષ્ણુ અને લેખકની અર્ચના કરવી. તે પછીથી પૂર્વમુખ થઈને પદ્મિનીનું ધ્યાન ધરવું. તેમજ ચાંદીના પાત્રમાં રાખેલી શાહી તથા સુવર્ણની કલમથી દેવાનગરી અક્ષરોમાં 5 શ્લોક લખવા. પછીથી બ્રાહ્મણોને યથાશક્તિ ભોજન કરાવવું અને પોતાની શક્તિ મુજબની દક્ષિણા આપવી. આચાર્ય વિદ્યા અને શ્રી વિષ્ણુનું પૂજન કરીને લેખકે પુરાણ વગેરેના લેખનના કાર્યનો આરંભ કરવો. પૂર્વવત મંડલ આદિ દ્વારા ઈશાન કોણમાં ભદ્રપીઠ ઉપર દર્પણની ઉપર પુસ્તક રાખીને પહેલાંની જેમ જ કલશોથી સિંચન કરવું. પછી યજમાને નેત્રોન્મિલન કરીને શૈયા ઉપર તે પુસ્તકનું સ્થાપન કરવું. એ પછીથી તે પુસ્તક ઉપર પુરુષ સૂક્ત તથા વેદ વગેરેનો ન્યાસ કરવો. એ પછીથી પ્રાણ પ્રતિષ્ઠા, પૂજન એવં ચરુહોમ વગેરે કરીને પૂજન પછીથી દક્ષિણા આદિથી આચાર્ય આદિનો સત્કાર કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું. તે ગ્રંથને રથ અથવા હાથી ઉપર રાખીને સર્વે લોકો સાથે નગરમાં ફેરવવું. છેવટે ગૃહ અથવા દેવાલયમાં સ્થાપિત કરીને તેનું પૂજન કરવું. ગ્રંથને વસ્ત્રથી આવરણમાં લપેટીને પાઠના આદિને અંતમાં તેનું પૂજન કરવું. પુસ્તક વાચકે વિશ્વ શાંતિનો સંકલ્પ કરીને એક અધ્યાયનો પાઠ કરવો. પછી ગુરુએ કુંભ જલથી યજમાન વગેરેનો અભિષેક કરવો. બ્રાહ્મણને પુસ્તકનું દાન કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે. ગૌદાન, ભૂમિદાન અને વિદ્યાદાન એ ત્રણેય દાનો ખૂબ જ ઉત્તમ દાન કહેવાય છે. તે ક્રમશઃ દોહન, વાપન અને પાઠ મંત્ર કરવાથી નરકથી ઉદ્ધાર કરે છે. અશિલિખિત પત્ર સંચયનું દાન વિદ્યાદાનનું ફળ આપે છે અને તે પત્રો અથવા અક્ષરોની જેટલી સંખ્યા હોય દાન આપનાર પુરુષ એટલા જ હજારો વર્ષો સુધી વિષ્ણુલોકમાં પૂજિત બને છે. પંચરાત્ર, પુરાણ અને મહાભારતનું દાન કરનારો મનુષ્ય પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને પરમ તત્વમાં વિલીન થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 64મો, વાવ કુવા પ્રતિષ્ઠા કથન. શ્રી ભગવાન કહેવા લાગ્યા કે હે તપસ્વી નો, હું વાવ કુવાની પ્રતિષ્ઠાનું કથન કહું છું, તે સાંભળો. ભગવાન શ્રી હરિ જલરૂપી દેવશ્રેષ્ઠ સોમ અને વરુણ બનેલ છે. સંપૂર્ણ વિશ્વ અગ્નિષ્ટમ મોય છે. જલરૂપ નારાયણ તેનું કારણ છે. 2 હાથધારી હાંસની સવારીવાળા તેમજ નદી નાગ ધારણ કરનારા વરુણનું સ્થાપન કરી લેવું. સૌ પ્રથમ યજ્ઞના મંડપ મધ્યે વેદિકા સ્થાપવી. નારિયેળના કાચલા સાથેનો ઘડો વરુણના માટે સ્થિત કરી દેવો. કુંડમાં અગ્નિથી હોમ સમાપન કરવું. વરુણના માટેનો યે શતમ મંત્ર પાઠ કરીને તેમને પધરાવા. ગુરુએ મૂળ મંત્ર ભણીને જલથી પ્રક્ષાલન કરી લેવું. સમુદ્રના જલથી ઘટને પૂર્ણ કરવો. નદી તીર્થના જળ યાસા રાજા મંત્રને ભણી તૈયાર રાખવા. જ્યોતને સંપૂર્ણ કરી લેવી. ગુરુને ગૌદાન દેવું. મંત્ર ભણી વરુણદેવને અભિષેક કરવો. સમુદ્ર ગચ્છ વગેરે મંત્રોથી અગ્નિકુંડના કલશના ગંગા જલથી, સોમોધેનું મંત્રથી, દક્ષિણ કલશના વર્ષા જલને, દેવી રાપો મંત્રથી, નૈઋત્ય કલશના નિર્જર જલથી, પંચ નદ્ય મંત્ર દ્વારા પશ્ચિમ કલશના નદી જલથી, ઉદ્વિગ્નય મંત્રથી ઉત્તરના કલશના ઉદ્વિજ જલથી અને પાવમાની ઋચાના ઈશાની કલશના તીર્થ જલથી વરુણનો અભિષેક કરવો. 81 ઘડુના જલથી તન્નો વરુણ મંત્ર સાથે વરુણની સ્નાન વિધિ કરી અર્ધ્ય દેવો. વ્યાહતીઓનું ઉચ્ચારણ કરી મધુપર્ક તેમજ બૃહસ્પતિ અતિ પારદયો મંત્રથી, વસ્ત્ર ઇમમ મેં વરુણ મંત્રથી, પવિત્રક તથા પ્રણવ મંત્રથી ઉત્તરીય અર્પિત કરવું. પુષ્પ, ચમર, દર્પણ, છત્ર ને પતાકા વરુણદેવને સમર્પિત કરવી. મૂળ મંત્રથી ઉત્તિષ્ઠ કહીને ઉત્થાપન કરવું. તે રાત્રિએ અધિવાસન કરવું. વરુણ સૂક્તથી પૂજન કરવું. 3 ઋચાઓથી આહુતિ આપવી. 10 દિશામાં બલિ સમર્પિત કરવો. ગંધ પુષ્પથી પૂજન કરવું. પણ જ્ઞાની પુરુષે પ્રતિમાને ઉઠાવી મંડલમાં સ્થાપિત કરવી. પછી ગંધ પુષ્પ વગેરેથી પૂજન કરવું. વરુણદેવ પોતાની ધર્મપત્ની ગૌરીદેવીના સાથે વિરાજમાન નદી સરોવરથી ઘેરાયેલા છે એવી રીતનું તેમનું ધ્યાન કરવું. ઓમ વરુણાય નમઃ મંત્રથી પૂજન કરવું. પછી વરુણદેવને ઉઠાવીને ગજરાજના પૃષ્ઠભાગ ઉપર સ્થાપિત કરીને નગરમાં ફેરવવા. તે પછીથી વરુણ મૂર્તિને આપોહિષ્ઠા મંત્રથી ઉચ્ચારીને સુરક્ષિત રૂપથી સ્થાપિત કરવી. એ પછી યજમાને સ્નાન કરી વરુણદેવનું ધ્યાન કરવું. પછી બ્રહ્માંડ સંજ્ઞીની સૃષ્ટિના અગ્નિબીજથી દગ્ધ કરી તેની ભસ્મ રાશિને
જલથી પ્લાવિત કરીને ભાવના કરવી. સમસ્ત લોક જલમય બની ગયેલ છે એવી ભાવના કરી તે જલમાં જલેશ્વર વરુણનું ધ્યાન ધરવું. જલના મધ્યભાગમાં વરુણદેવનું ચિંતન કરવું. યજ્ઞ મંડપના પ્રાંગણમાં યુ બ્રહ્મ મંત્રથી સ્થાપન કરી તેને વસ્ત્રોથી અવેષ્ટિત કરવું. તેનું ગંધ આદિથી પૂજન કરવું ને વિશ્વ માટે શાંતિ કર્મ કરવું. આચાર્યને ભૂમિ, ગાય, સુવર્ણ તથા જલપાત્ર આદિ દક્ષિણામાં અર્પિત કરવું. અન્ય બ્રાહ્મણોને પણ દક્ષિણા આપવી અને સમાગમજનોને ભોજન કરાવવું. બ્રહ્માથી લઈને તૃણ સુધી જે કોઈ જલપીપાસુ હોય તેઓ આ તડાગમાં સ્થિત જલના દ્વારા તુષ્ટિને પ્રાપ્ત થાવ એમ કહી જલનો ઉત્સર્ગ કરવો અને જલમાં પંચગવ્ય નાખવું. તે પછીથી આપો, હિષ્ઠા વગેરે 3 ઋચાઓથી બ્રાહ્મણો દ્વારા સંપાદિત શાંતિજલ તથા પવિત્ર તીર્થજલનું નિક્ષેપ કરવું. તેમજ બ્રાહ્મણને ગૌદાન કરવું. સર્વના માટે અન્ન વિતરણ કરવું. જે મનુષ્ય 1,00,000 અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે તથા જે એકવાર પણ જલાશયની પ્રતિષ્ઠા કરે છે તેનું પુણ્ય તે યજ્ઞની અપેક્ષા 1000 ગણું અધિક છે. તે સ્વર્ગલોકને પ્રાપ્ત કરી વિમાનમાં પ્રમુદિત થાય છે અને કદી પણ નરકને પ્રાપ્ત કરતો નથી. જલાશયમાંથી ગૌ આદિ પશુઓ જલ પીએ છે જેથી કરતાં પાપમુક્ત બની જાય છે. મનુષ્ય જલદાનથી સંપૂર્ણ દાનોનું ફળ પ્રાપ્ત કરી સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 65મો ગૃહ દેવાલયની સ્થાપના વિધિ. શ્રી ભગવાન કહેવાને લાગ્યા કે હે તપસ્વીનો, હવે હું દેવાલય વગેરેની સ્થાપનાનો વિષય કહું છું. પ્રથમ ભૂમિની પરીક્ષા કરી ત્યાં વાસુદેવનું પૂજન કરવું. આપની ઈચ્છા મુજબ દેવસભાના દેવાલયનું નિર્માણ કરી આપની રુચિ પ્રમાણે દેવોની સ્થાપના કરવી. દેવસભાની સ્થાપના એવં નિર્માણ કરનારો પુરુષ પાપ રહિત થઈને પોતાના સમસ્ત કુલનો ઉદ્ધાર કરીને સ્વર્ગલોકમાં આનંદનો અનુભવ કરે છે.